તો ડીઝલની અછતના લીધે કેરીના વેપારી અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ડીઝલની તંગીથી જૂનાગઢ એપીએમસીમાં કેરીની આવકમાં 50% ઘટાડો થયો। ખેડૂતોને એપીએમસી સુધી પહોંચવા વાહનો ન મળતા હોવાથી કેરીની આવક ઘટી રહી છે। જૂનાગઢ એપીએમસીમાં રોજના 15,000 કેરીના બોક્સની આવક છે। આંબાના બગીચામાં કેરી હોવા છતાં યાર્ડ સુધી ન પહોંચી શકવાનો વેપારીઓએ તર્ક લગાવ્યો છે। વાહનો ન મળવાને લીધે ઇજારદારો પણ કેરી ઓછી ઉતારી રહ્યા છે। ડીઝલની અછતને કારણે માલ બગીચામાં ઘણો છે પણ અહીંયા નથી પૂરતો। કેરીની આવકમાં ઘટાડો થયો છે। કેરી ઘણી છે એ છતાંય કેરીની ઘટાડો થયો છે આજે, ને ભાવમાં બી ઘટાડો થયો છે। 2-4 દિવસ પહેલા જે 800-900 રૂપિયા જે જતું હતું એ જ માલ અટાણે 700, 650, 750 માં મળે છે। એટલે 100 થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે ભાવમાં। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 30-35 હજાર બોક્સની કેસર કેરીની આવક હતી। છેલ્લા 2-3 દિવસથી પેટ્રોલ અને ડીઝલના વાકે 10-12 હજાર બોક્સ આવે છે અને એમાં પણ 10-12 હજાર બોક્સની અંદર બહારના કોઈ વેપારીઓ લેવા કેરી આવી શકતા નથી ડીઝલના વાકે। અને આવતા દિવસોમાં જો ડીઝલ પેટ્રોલ નહીં મળે તો ખેડૂતો અને બગીચાવાળા ઇજારદારો બરબાદ થઈ જશે। નિકાસનું તો આપણે લોકલ કેરી છે, બધી નિકાસ આપણી બહાર કોઈ કેરી અહીંથી નથી જતી। અહીંથી તો આપણે લોકલ જ કેરી બધી જાય છે, એટલે નિકાસનો કોઈ પ્રશ્ન નથી। પણ ડીઝલની અછતના હિસાબે હાલમાં વાહન નથી મળતા, એટલે લોકોને ટ્રાન્સપોર્ટર લઈ આવવા માટે તકલીફ પડે છે। એટલા માટે લોકોએ ખેડૂતોએ બધા વેડા નાખવાનું